જંગલમાં એક ગરીબ પણ મહેનતી ચકલીબેન રહેતા હતા, પોતાના નાનકડા બાળક કાનુ સાથે. આ મા દીકરાનું આ જંગલમાં કોઈ પોતાનું ન હતું, એટલે જ કેટલાક જંગલવાસીઓ તેમનું દિલથી ધ્યાન રાખતા, પણ કેટલાક એવા પણ હતા જે માત્ર પોતાનો ફાયદો જ જોતા હતા. ચકલીબેન પાસે હજી પોતાનું ઘર લેવા જેટલા પૈસા નહોતા, એટલે હાલ પૂરતું એ પોપટભાઈ પક્ષીના ઘરમાં ભાડે રહેતી હતી, પોતાના કાનુ સાથે. જો ચકલીબેન, મને દરરોજ પૈસા માંગવાનું સારું નથી લાગતું, પણ હવે જો ભાડાના પૈસા નહીં મળે તો મારે તારી અને તારા દીકરા પાસે ઘર ખાલી કરાવવું પડશે. માફ કરજો પોપટભાઈ, હું જે શિયાળબાઈની હોટલમાં વાસણ ધોઉં છું ને, તેમણે મને 5 થી 6 મહિનાથી પગાર જ આપ્યો નથી. હવે તમે જ કહો, હું મારા નાનકડા કાનુને લઈને આ જંગલમાં ક્યાં જાઉં? ચકલીબેનના શબ્દોમાં દુઃખ હતું, લાચારી હતી, પણ પોપટભાઈનું દિલ એ સમયે પૈસાથી આગળ કંઈ જોઈ શકતું નહોતું. મને શિયાળની હોટલ કે તારા પગાર સાથે કોઈ લેવા દેવા નથી. મને તો બસ મારા ભાડાના પૈસા જોઈએ. હવે હું વધુ રાહ નહીં જોઉં. પોતાનું ગુજરાન ચલાવવા માટે ચકલીબેન રોજ શિયાળભાઈની હોટલમાં વાસણ ધોવાનું કામ કરતા હતા. સવારથી સાંજ સુધી સખત મહેનત, પણ બદલામાં મળતું હતું માત્ર આશ્વાસન. એક તરફ ગરીબી, બીજી તરફ જવાબદારી, અને આ બંનેની વચ્ચે ફસાયેલી એક માં, જે પોતાના બાળક માટે દરરોજ એક નવી લડાઈ લડી રહી હતી. બીજા દિવસે સવારે રાબેતા મુજબ ચકલીબેન શિયાળભાઈની હોટલમાં વાસણ ધોવાનું કામ કરવા માટે નીકળી રહ્યા હતા. ત્યારે જ તેઓ કાનુને સમજાવી રહ્યા હતા. ચાલ કાનુ, હું હવે કામ પર જાઉં છું. જો તું રમવા જાય તો સાંજે જલ્દી ઘરે પાછો આવી જજે. અને હા, આજે રાત્રે તો હું તને તારા મનપસંદ પિઝા પરાઠા બનાવી આપીશ. બીજી તરફ ચકલીબેનના ઘરે સવારમાં જ પોપટભાઈ ફરીથી ભાડું ન મળવાને લીધે ઘર ખાલી કરાવવાની ધમકી આપવા આવ્યા હતા. એ ચકલી, મેં તને ગઈકાલે સવારે પર સમજાવ્યું હતું કે તારા ઘરનું બાકી ભાડું આપી દે, પણ તને વાત સમજાતી નથી. તે છેલ્લા 5-6 મહિનાનું ભાડું આપ્યું નથી. હવે હું તને છેલ્લા 3-4 દિવસ આપું છું, નહીં તો તારો સામાન બહાર ફેંકી દઈશ. અરે પોપટભાઈ, તમે ચિંતા ન કરો. આજે પેલા શિયાળભાઈ મને મારો પગાર આપી જ દેશે, અને હું સાંજ સુધીમાં તમારો હિસાબ કરી દઈશ. અને જો શિયાળભાઈ આજે પણ પૈસા નહીં આપે તો હું તમને વચન આપું છું કે ગમે તે રીતે આજ સાંજ સુધીમાં તમારા મકાનનું ભાડું મળી જશે. પોપટભાઈ ગયા પછી નાનો કાનુ પોતાની જાતને રોકી ન શક્યો, અને તે જોરથી રડવા લાગ્યો. મમ્મી, આપણે હવે ક્યાં જઈશું? મને બહુ ડર લાગે છે મમ્મી. રડીશ નહીં કાનુ, મારો દીકરો તો બહાદુર છે ને. ભગવાન બધું જુએ છે બેટા. એ ક્યારેય કોઈનું ખરાબ નથી થવા દેતા. ક્યારેક બધા રસ્તા બંધ લાગે, પણ ઈશ્વર કોઈને કોઈ રસ્તો જરૂર બતાવે છે. તું હવે અંદર જઈને બેસી જા. મમ્મી હવે કામ પર જાય છે. સાંજે વહેલી આવી જઈશ. મમ્મી પર ભરોસો રાખીને કાનુ આંખો લૂછીને અંદર ગયો, અને ચકલીબેન કામ માટે નીકળ્યા. રસ્તામાં જ ચકલીબેનને બાજભાઈ મળી ગયા. અરે ચકલીબેન, આજે સવારમાં પોપટભાઈ તમારા પર કેમ રાડો પાડી રહ્યા હતા? શું થયું છે? ચકલીબેન દિલના ખૂબ જ ભોળા હતા. તેમના મનમાં જે કંઈ હોય તે બધું જ તેઓ તરત કહી દેતા. પોપટભાઈએ કહ્યું છે કે જો થોડા જ દિવસોમાં હું ઘરનું ભાડું નહીં આપું તો તેઓ અમને ઘરની બહાર કાઢી મૂકશે. મારે 4-5 મહિનાનું ભાડું આપવાનું બાકી છે. અરે, પણ ગઈકાલે પણ તમારે પૈસા આપવાના હતા, તો આજે આપી દો ને. એમને શાંત કરી દો એટલે વાત પતે. બાજભાઈ, હું પૈસા ક્યાંથી આપું? હું છેલ્લા 4-5 મહિનાથી શિયાળભાઈની હોટલમાં કામ કરું છું, પણ તેમણે હજી સુધી મને પગારનો 1 રૂપિયો પણ આપ્યો નથી. ઘરનું ગુજરાન તો હું જેમ તેમ ચલાવું છું, પણ ઉપરથી બહારથી ઉધાર લઈ લઈને હવે તો મારે માથે 20,000નું કરજ પણ ચડી ગયું છે. હવે મને કાંઈ સમજાતું નથી. હું શું કરું અને આ બધું કેવી રીતે પૂરું કરું? બાજભાઈ બધું જ ધ્યાનથી સાંભળતા રહ્યા, અને પછી થોડીવાર વિચારીને ધીમે અવાજે બોલ્યા. ચકલીબેન, જો તમે કહો તો
હું તમારો ભાઈ બનીને તમારી મદદ કરી શકું છું. ભોળા ચકલીબેન બાજની મીઠી મીઠી વાતોમાં આવી ગયા. હા બાજભાઈ, આ વખતે તો મને ખરેખર પૈસાની ખૂબ જ જરૂર છે. ગમે ત્યાંથી પણ મેળ પડે, મને થોડા પૈસા અપાવી દો. તમારી મોટી મહેરબાની થશે. અરે ચકલીબેન, એમાં મહેરબાની શાની? તમે તો મારી સગી બહેન સમાન છો. હું આજે જ મારા એક મિત્ર સાથે વાત કરીશ અને સાંજ સુધીમાં તમારા માટે પૈસાની વ્યવસ્થા કરી આપીશ. બાજના શબ્દોમાં આશા હતી અને ચકલીબેનના મનમાં થોડી રાહત. તેઓ ત્યાંથી સીધા શિયાળભાઈની હોટલ તરફ કામ કરવા માટે નીકળી ગયા. ચકલીબેન સીધા શિયાળભાઈની હોટલે પહોંચ્યા. આજે તેમના મનમાં દુઃખ પણ હતું અને કંઈક કરી છૂટવાની હિંમત. આવો ચકલીબેન, આવો. આજે તો તમે બહુ વહેલા આવી ગયા છો. નિરાંતે આવવું હતું ને? આટલી બધી ઉતાવળ કરવાની શી જરૂર હતી? શિયાળભાઈ, આજે સવારમાં જ પોપટભાઈ ઘરનું ભાડું લેવા આવ્યા હતા. તેમણે ધમકી આપી છે કે જો હું થોડા દિવસમાં બાકીનું ભાડું નહીં ચૂકવું તો તેઓ મને અને મારા દીકરાને ઘરની બહાર કાઢી મૂકશે. તો એમાં હું શું કરું? તમે કામ પર મોડા આવો છો, એમાં અમારા વાસણોનો ઢગલો થઈ જાય છે અને એ બગડે છે. જ્યાં સુધી તમે ન આવો ત્યાં સુધી એ એમને એમ જ પડ્યા રહે છે. પહેલા એ તો જુઓ. શિયાળભાઈ, તમે મને છેલ્લા 4-5 મહિનાથી મારો પગાર આપ્યો નથી. એના કારણે મારું દેવું વધી ગયું છે અને આજે હું 2 ઘર ખવાના આરે આવીને ઊભી છું. હવે મારે તમારી પાસે કામ નથી કરવું. મહેરબાની કરીને મને મારા આજ સુધીના મહેનતના બધા જ પૈસા આપી દો. અરે ચકલીબેન, તમે તો ખોટું માની લીધું. આ આખું જંગલ આપણો પરિવાર છે અને તમે તો ઘરના જ ગણાવ. એમાં આટલું બધું દુઃખ લગાડવાનું શું? પહેલા વાસણો જલ્દીથી ધોઈ નાખો, પછી આપણે શાંતિથી બેસીને તમારો હિસાબ કરીશું. ના શિયાળભાઈ, હવે હું અહીં કામ નથી કરવાની. મને મારા પૈસા જોઈએ અને એ પણ અત્યારે જ. ઠીક છે. અત્યારે મારી પાસે સગવડ નથી. તમે સાંજે આવજો અને તમારા પૈસા લઈ જજો. ચકલીબેન ત્યાંથી નીકળી તો ગયા, પણ તેમની પરીક્ષા હજી પૂરી થઈ નહોતી. થોડેક આગળ જતા જ બાજ પક્ષી તેમને પોતાના એક મિત્ર સાથે મેળવી રહ્યો હતો. ચકલીબેન, બાજે તમારી આખી વાત મને કરી છે. તમારા નામે પેલો જે જમીનનો નાનો ટુકડો છે ને, તેની બજાર કિંમત તો માંડ 40,000 રૂપિયા છે. પરંતુ તમારી મુશ્કેલ પરિસ્થિતિ જોઈને હું તમને તેના પૂરા 50,000 રૂપિયા આપી દઈશ. ભાઈ, મને વધારે કંઈ જ જોઈતું નથી. મારું ઘરનું ભાડું 20,000 રૂપિયા બાકી છે અને બહારથી લીધેલું દેવું પણ 20,000 છે. માટે મને ફક્ત 40,000 રૂપિયાની જરૂર છે, વધારે નહીં. ના, તમે પૂરા 50,000 જ લો. બસ અત્યારે જ મને તમારી જમીનના કાગળ સોંપી દો અને આ પૈસા તમારા કરી લો. કાગળ હાથમાં લેતા જ ચકલીબેનના હાથ કાપવા લાગ્યા. આ જમીનનો નાનો ટુકડો મને મારા પપ્પાએ આપ્યો હતો. મેં આ જમીન પાનુના ભવિષ્ય માટે સાચવી રાખી હતી, પણ આજે મારે તેવા દિવસો જોવા પડ્યા કે તેને પણ વેચવી પડી રહી છે. આંખોમાં આંસુ સાથે ચકલીબેન કાગળ સોંપીને ત્યાંથી નીકળી ગયા. તેઓ બહારથી મજબૂત દેખાતા હતા, પણ અંદરથી સાવ તૂટી ગયા હતા. ચકલીબેન ત્યાંથી સીધા પોપટભાઈ પાસે પહોંચ્યા. લો પોપટભાઈ, આ તમારા 20,000 રૂપિયા જે ભાડું બાકી હતું તે, અને આ બીજા 10,000 રૂપિયા એડવાન્સના. કુલ મળીને આ 30,000 રૂપિયા રાખો. અરે ચકલીબેન, આટલી બધી ઉતાવળ કરવાની ક્યાં જરૂર હતી? મેં તો તમને એમ જ કહ્યું હતું, થોડું મોડું થાય તો પણ ચાલે. આપણે ક્યાં ઘરના માણસ નથી? ના પોપટભાઈ, મને પોતાને જ આ સારું નહોતું લાગતું. ઉધાર રાખીને જીવવું એ મારા સ્વભાવમાં નથી. ભાડાનો હિસાબ પૂરો કરીને ચકલીબેન ઘેર પરત ફર્યા. ઘરે પહોંચીને ચકલીબેને જોયું તો કાનુ સાથે કાગડાભાઈ અને કાગડીબેન બેઠા હતા. આવો આવો કાગડાભાઈ, આવો ભાભી. આજે અચાનક અહીં? બેસો, હું જરા અંદર જઈને જોઈ આવું કે કંઈ ખાવાનું છે કે નહીં. ના ચકલીબેન, તમે હેરાન ન થાઓ.
મેં સાંભળ્યું છે કે તમે તમારી ખેતીનો પેલો નાનો ટુકડો બાજના પાક્કા મિત્રને વેચી દીધો છે અને હવે તે ત્યાં તમાકુની ખેતી કરવાનો છે. હા કાગરાભાઈ, પણ હું બીજું શું કરું? પોપટભાઈનું 4-5 મહિનાનું ભાડું ચડી ગયું હતું અને બીજી બાજુ શિયાળભાઈએ મારો પગાર આપ્યો ન હતો. ઉપરથી તેમણે મારો 5-6 મહિનાનો પગાર બાકી રાખ્યો. એટલે છેલ્લે મારે મજબૂરીમાં તેમની હોટલનું કામ પણ છોડવું પડ્યું. મેં જ્યારે જમીન વેચી ત્યારે મને સપને ખ્યાલ નહોતો કે તેઓ ત્યાં તમાકુ ઉગાડશે અને જમીન બગાડશે. રાત ઘણી વીતી ગઈ હતી. કાગડાભાઈના મનમાં એક જ પ્રશ્ન ઘોળાઈ રહ્યો હતો કે હવે ચકલીબેન પોતાનું ઘર કેવી રીતે ચલાવશે. એટલામાં ચકલીબેન રસોડામાં ગયા અને ફટાફટ રસોઈ બનાવી લાવ્યા. કાનુને પીઝા બહુ ભાવતા હતા, એટલે એ દિવસે ચકલીબેને તેને ખુશ કરવા માટે કંઈક અલગ જ કર્યું. લો કાગરાભાઈ, અમે રાત્રે તો મોટે ભાગે આ પીઝા પરોઠો જ ખાઈએ છીએ. અમે બપોરે જમતા નથી અને કાનુને પીઝા બહુ ભાવે છે, એટલે એને એક સમય પેટ ભરીને ખવડાવવા માટે મેં આ રસ્તો શોધ્યો છે. આજે તમારા માટે પણ મેં ખાસ પીઝા પરોઠો બનાવ્યો છે. ચાલો જમી લો. પીઝા વિશે તો સાંભળ્યું હતું, પણ આ પીઝા પરોઠો? આવું નામ તો હું પહેલીવાર સાંભળી રહ્યો છું. ચાલો ત્યારે આજે આ પરોઠો ચાખીને જ જોઈએ. ચોક્કસ કંઈક નવો જ સ્વાદ હશે. કાગડાભાઈએ પરોઠો ખાધો અને ખાતાની સાથે જ તેઓ ચોંકી ગયા. અરે વાહ, આ તો બહુ જ સ્વાદિષ્ટ છે. મને તો સાચે જેવું લાગે છે કે જાણે હું અસલી પિઝા જ ખાઈ રહ્યો છું. ચકલીબેન, શું આ તમે જ બનાવ્યું છે? હા કાગરાભાઈ, આ મેં જ બનાવ્યું છે. ચકલીબેન, તમારા હાથમાં તો ખરેખર જાદુ છે. આવો પીઝા પરોઠો તો આખા જંગલમાં ક્યાંય નહીં મળતો હોય. મારી તો તમને એક જ સલાહ છે, તમે આ પીઝા પરોઠાનો જ વેપાર શરૂ કરી દો. મને એ નથી સમજાતું કે આટલું મોટું ટેલેન્ટ હોવા છતાં તમે બીજાની હોટલમાં વાસણ કેમ માંજતા હતા. હા કાગરાભાઈ, હવે મારી પાસે જમીન વેચાના થોડા પૈસા બચ્યા છે. એ પૈસામાંથી જ હું પીઝા પરોઠાનો એક નાનો સ્ટોલ શરૂ કરીશ. તો પછી મોડું શેનું? કાલે સવારથી જ આ કામ શરૂ કરી દેજો. બીજા દિવસે શિયાળભાઈ તો મનમાં એવું વિચારી રહ્યો હતો કે હવે પગારના પૈસા નહીં આપવા પડે. પણ ચકલીબેન કાગડાભાઈને સાથે લઈને પોતાનો પગાર લેવા પહોંચી ગયા અને કાગડાભાઈને જોતા જ શિયાળભાઈ ફફડી ગયા અને તરત જ પગારનો પૂરેપૂરો હિસાબ ચૂકવી દીધો. આ તરફ બાજ પક્ષી શિયાળભાઈને ઉશ્કેરી રહ્યું હતું. શિયાળ, ચકલીબેનની પેલી ખેતી તો હવે વેચાઈ ગઈ છે. જો તારે એની પાસેથી બદલો લેવો હોય તો હું તને મદદ કરી શકું છું, પણ એક શરત, નફામાં 50-50% ભાગ રહેશે. 50 નહીં, 70% તને આપી દઈશ. રાત ઘણી વીતી ગઈ હતી. ચકલીબેન દિવસભરના થાકને કારણે પોતાના નાનકડા કાનુ સાથે ગાઢ નિદ્રામાં પોઢી ગયા હતા અને એ જ રાતે કપટી બાજ પક્ષી છાના પગલે ચકલીબેનના ઘરે પહોંચ્યું. તેને ઘરમાં રાખેલો બધો જ સામાન અને જમીન વેચી ને લાવેલા તમામ પૈસા ચોરી લીધા અને અંધારામાં ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો. બીજા દિવસે સવાર પડી. ચકલીબેન વહેલા ઉઠીને નવો સામાન લેવા જવા માટે તૈયાર થઈ રહ્યા હતા. એટલામાં તેમની નજર પૈસાની રાખવાની જગ્યા પર પડી. અરે રે બાપ રે, આ શું થઈ ગયું? મારા મહેનતના બધા જ પૈસા કોઈ ચોરીને ભાગી ગયું. એક ક્ષણે ચકલીબેન પૂરી રીતે ભાંગી પડ્યા. તેમનો આક્રંદ અને રડવાનો અવાજ સાંભળીને પાડોશી પોપટભાઈ તરત જ દોડી આવ્યા. અરે ચકલીબેન, શું થયું? બધું ઠીક તો છે ને? તમે આટલા બધા કેમ રડો છો? આટલી બૂમાબૂમ કેમ થઈ રહી છે? શું કહું પોપટભાઈ, અમારા જેવા ગરીબની તો કિસ્મત જ ફૂટેલી હોય છે. ગઈકાલે મેં મારી જમીનનો ટુકડો વેચ્યો, જેમાંથી તમારું ભાડું અને શિયાળનું કર્જ ચૂકવ્યું. જે થોડા પૈસા બચ્યા હતા એમાંથી મેં વિચાર્યું હતું કે હું મારો એક નાનો ફૂડ સ્ટોલ શરૂ કરીશ. પણ સવાર પડતા જ ખબર પડી કે કોઈ રાત્રે છાના માના ચોરી કરીને મારા એક તમામ પૈસા લઈ ગયું.
ચકલીબેન, તમારી સાથે ખરેખર બહુ ખરાબ થયું, પણ અત્યારે રડવાથી કશું જ બદલાવાનું નથી. તમે હિંમત રાખો, ઈશ્વર પર ભરોસો રાખો, બધું જ ઠીક થઈ જશે. ચોરીની વાત આખા જંગલમાં વાયુ વેગે ફેલાઈ ગઈ અને સમાચાર સાંભળતાની સાથે જ કાગરાભાઈ પણ ત્યાં પહોંચી ગયા. પોપટભાઈ સાચું કહી રહ્યા છે. મારી બહેન, હવે રડશો નહીં. જે થવાનું હતું એ થઈ ગયું. હવે આપણે એ વિચારવાનું છે કે આગળ શું કરવું. આ લો, આ 20,000 રૂપિયા રાખો. હા, કાગરાભાઈ સાચું કહી રહ્યા છે. અને આલો ચકલીબેન, તમે જે 10,000 રૂપિયા એડવાન્સ ભાડું આપ્યું હતું ને, એ અત્યારે પાછું લઈ લો. તમારી દુકાન બરાબર ચાલવા લાગે અને કમાણી થાય, પછી જ મને ભાડું આપજો. આ કપરા સમયે મળેલા સહારાથી ચકલીબેનને એક નવી આશા મળી. ચકલીબેન પોતાના વહાલા કાનુને સાથે લઈને તરત જ બજારમાં ગયા. ત્યાંથી તેમણે બધો જરૂરી સામાન ખરીદ્યો અને પોતાનો નાનકડો પણ સુંદર પીઝા પરોઠાનો સ્ટોલ શરૂ કર્યો. ધીમે ધીમે આખા જંગલમાં ચકલીબેનના પીઝા પરોઠા પ્રખ્યાત થતા ગયા અને થોડા દિવસો પછી જંગલના રાજા સિંહને પણ પીઝા પરોઠા ખાવાનું મન થયું અને એમને વાંદરાભાઈને મોકલ્યા. હું જંગલના રાજા સિંહ મહારાજ પાસે કામ કરું છું. તમારા પરોઠાના વખાણ મેં ઘણા સાંભળ્યા છે. પહેલા મને ખવડાવો. જો મને ભાવશે તો હું રાજા મહારાજ માટે પણ અહીંથી લઈ જઈશ. ચોક્કસ, તમને પણ ભાવશે જ. તમે એકવાર ખાઈને તો જુઓ. એ ગ્રાહકને પરોઠા ખૂબ જ ગમી ગયા. તે સિંહ મહારાજ માટે પણ પરોઠા લઈને ગયો. જ્યારે શિયાળને ખબર પડી કે આખા જંગલમાં ચકલીબેનના પરોઠાની ચર્ચા થઈ રહી છે, ત્યારે તે ગુસ્સે ભરાયો અને તેણે ભાંજને બોલાવ્યો. કોઈ પણ રીતે આજે રાત્રે જ ચકલીબેનની દુકાનને આગ લગાવી દે, નહીંતર હું બધાને કહી દઈશ કે ચોરી તેં જ કરી હતી અને એ પૈસા ચકલીબેનના ઘરમાંથી જ મળ્યા હતા. પોતાની ચોરી પકડાઈ જશે એવા ડરથી બાજે શિયાળની વાત માની લીધી. તેણે ચૂપચાપ ચકલીબેનની દુકાનમાં આગ લગાવી દીધી અને જોતજોતામાં જ આખી દુકાન બળીને રાખ થઈ ગઈ. બીજા દિવસે સવાર થતાં જ આખા જંગલમાં સમાચાર ફેલાઈ ગયા કે પીઝા પરોઠાની દુકાન આગમાં બળીને ખાખ થઈ ગઈ છે. દુકાનની બહાર ચકલીબેન અને કાનુ હિંમત હારીને રડતા બેઠા હતા. તેમને લાગ્યું કે હવે જીવનમાં કંઈ પણ શક્ય નથી અને બધું જ પૂરું થઈ ગયું છે. બરાબર એ જ સમયે ત્યાં જંગલના રાજા સિંહ મહારાજ પધાર્યા. ચકલીબેન, ગઈકાલે મેં તમારા બનાવેલા પીઝા પરોઠા ખાધા હતા. મને તે ખૂબ જ ભાવ્યા. તમારી મહેનત અને હિંમત જોઈને મેં એક નિર્ણય કર્યો છે. જંગલના મુખ્ય માર્ગ પર મારી એક મોટી દુકાન છે. આજથી તમે ત્યાંથી જ તમારો વેપાર ફરી શરૂ કરો. તમારે મને કોઈ જ ભાડું આપવાની જરૂર નથી, કારણ કે મારી પત્ની સિંહાણી પણ એમ જ કહે છે કે જ્યારે એક સ્ત્રી બીજી સ્ત્રીનો સહારો બને, એ જ સાચી તાકાત છે. જંગલના રાજાની દુકાન મુખ્ય માર્ગ પર અને મોટી હોવાથી ચકલીબેનનો વેપાર બમણો થઈ ગયો. શિયાળ અને બાજને પણ હવે સમજાઈ ગયું હતું કે ચકલીબેન પર સ્વયં રાજા સિંહનો હાથ છે. તેથી સિંહ મહારાજના ડરથી તેમણે ચકલીબેનને હેરાન કરવાનું હંમેશ માટે છોડી દીધું. જો તમે આજની આખી વાર્તા છેલ્લે સુધી જોઈ છે, તો તમે કાનુ બેબી પરિવારના સાચા સભ્ય છો. કૃપા કરીને કાનુ બેબી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં તમારું નામ લખો. આવતી નવી વાર્તામાં ચકલીબેન એટલે કે હું કેટલાક મિત્રોનું નામ અવશ્ય લઈશ.